Hello, myself Bhaika Patel, lecturer in Computer Department from Vallabhbhai Polytechnic. Today we will study topic cursor from ADMS subject. Database cursor. આજના ટોપિકમાં આપણે શું જોઈશું તો હાઉ ઇટ વર્ક. ડેટાબેઝ કર્સર શું છે, કઈ રીતે વર્ક કરશે, એના ટાઈપ્સ કયા કયા છે, એટ્રીબ્યુટ્સ કયા કયા છે, કર્સર ક્રિએટ કરવાના સ્ટેપ્સ કયા કયા છે અને એક્ઝામ્પલ. જે બે ટાઈપ્સ છે એના એક્ઝામ્પલ ફોર ઇમ્પ્લિસિટ કર્સર, એક્સપ્લિસિટ કર્સર. બરાબર, તો એક્સપ્લિસિટ કર્સરની અંદર કર્સર એક્સપ્લિસિટલી કઈ રીતે ક્રિએટ થશે એના માટેના ફોલોઈંગ સ્ટેપ્સ છે. ફાઇનલી એક્ઝામ્પલ એક્સપ્લિસિટ કર્સર માટે અને લાસ્ટલી પેરામીટરાઇઝ્ડ કર્સર. નાઉ ડેટાબેઝ કર્સર. વોટ ઇઝ ડેટાબેઝ કર્સર? ડેટાબેઝ કર્સર શું છે? ટેબલના ડેટાને પ્રોસેસ કરવા માટે તેને વેરિયેબલમાં સ્ટોર કરવામાં આવે છે, જે સિલેક્ટ ઇન્ટુ સ્ટેટમેન્ટ દ્વારા થાય છે. સૌથી પહેલાં કર્સર, આપણે નોર્મલી કર્સર જે વર્ડ યુઝ કરીએ છીએ એ શેના માટે યુઝ કરીએ છીએ તો પીસીની અંદર સપોઝ આ જે મુવમેન્ટ થાય છે, બરાબર, તો અત્યાર સુધી તમને જ ખ્યાલ છે કે આ જે મુવમેન્ટ થાય છે એને કહેવાશે કર્સર. બરાબર, ઇન શોર્ટ કે તમે જે ફર્સ્ટ સેમેસ્ટરમાં ભણી ગયા છો, કર્સર એટલે જે એક્ટિવ એરિયા, કર્સરને તમે એક્ટિવ એરિયા પણ કહી શકો કે જ્યાં કર્સર હશે, જ્યાં કર્સર હોય એ એક્ટિવ એરિયા કહેવાશે અને ત્યાં જ તમારા ડેટા ટાઈપ થશે. બરાબર, તો સેમ એ જ રીતે અહીં ડેટાબેઝ કર્સરમાં પણ એ જ મિનિંગ થાય છે, પણ આ સ્ટેટમેન્ટની લિમિટેશન છે. બરાબર, સપોઝ કે આપણે ટેબલના જે બી ડેટાને પ્રોસેસ કરીએ છીએ, બરાબર, ડેટાબેઝમાં જે પણ ડેટા છે, ડેટા માટે એક એક્ટિવ એરિયા એન્ગેજ કરશે અને એ એક્ટિવ એરિયાની અંદર ટેમ્પરરી ડેટા સ્ટોર થશે. બરાબર, અને એ એરિયા ફિક્સ હશે જે ડેટાબેઝ એના માટે કર્સર માટે યુઝ કરશે. ઓકે, તો કર્સર કેન હોલ્ડ મોર દેન વન રો બટ કેન પ્રોસેસ ઓનલી વન રો એટ એ ટાઈમ. સૌથી પહેલાં શું છે તો in PLSQL, the Oracle engine uses a work area for its internal processing in order to execute an SQL statement. Is called cursor. Same એજ કે Oracle engine જે છે તે અમુક એરિયા સ્પેસિફાઈ કરશે, સ્ટોર કરશે, એન્ગેજ કરશે, જેમાં તમારા SQL સ્ટેટમેન્ટને એક્ઝિક્યુટ કરવામાં આવશે અને એ ઘણી બધી રોને હેન્ડલ કરશે. બરાબર, પણ એટ એ ટાઈમ ખાલી એક જ રોને પ્રોસેસમાં લેશે. આપણે બ્લોકમાં કઈ રીતે લખવાનું છે તો સિલેક્ટ રોલ નંબર નેમ ઇનટુ રોલ નંબર નેમ શું છે તો એક કોલમનું નામ છે, ઇનટુ VR_ નંબર અને વી નેમ, જે આગળ વી સ્પેસિફાઈ કર્યો છે એ છે તમારું વેરિયેબલનું નામ. તો જે રોલ નંબર નામનું કોલમ છે એની બધી વેલ્યુ વેરિયેબલમાં જે રોલ નંબર બનાવ્યો છે એની અંદર સ્ટોર થશે અને કોલમ નેમ નામની કોલમની જે વેલ્યુ છે તે વેરિયેબલ નામની નેમ કોલમમાં આવી જશે ફ્રોમ સ્ટુડન્ટ ટેબલ. જે સ્ટુડન્ટ ટેબલ ઓલરેડી હશે એની અંદર આ બે કોલમ છે અને એ બે કોલમની વેલ્યુ આવી જશે આ બે વેરિયેબલમાં. ઓકે, તો આ જે છે તે શું કરશે, ખાલી સિંગલ રો સિલેક્ટ કરશે. બરાબર, ખાલી સિંગલ રો સિલેક્ટ કરશે. અત્યાર સુધી આ સ્ટેટમેન્ટ લખવાથી ખાલી એક સિંગલ રો સિલેક્ટ થઈ છે, ઇટ વિલ સિલેક્ટ ઓનલી સિંગલ રો. બરાબર, તો હવે આ જે સિંગલ રો છે એ મલ્ટિપલ રો મને જોઈએ છે, તો એના માટે ઓપ્શન છે કર્સર. બરાબર, એના માટે છે કર્સર. હવે કર્સરનું આ પ્રોબ્લેમનું સોલ્યુશન કહેવાશે. કઈ રીતે પ્રોબ્લેમનું સોલ્યુશન કહેવાશે તો મલ્ટિપલ ડેટા તમે એટ એ ટાઈમ મેમરીમાં લોડ કરી શકો. બરાબર, જ્યારે SQL સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય ત્યારે ઓરેકલમાં મેમરી રિસીવ કરે છે, SQL સ્ટેટમેન્ટને એક્ઝિક્યુટ કરે છે. બરાબર, તો આ હાઉ ઇટ વર્ક, કઈ રીતે વર્ક કરશે. ડિક્લેર ઓપન, ફેચ, એમ્પ્ટી અને ક્લોઝ. ડિક્લેરથી શું થશે તો ઇટ ઇઝ ક્રિએટિંગ અ મેમરી એરિયા. સૌથી પહેલાં એ મેમરી એરિયાને ક્રિએટ કરશે, બરાબર, અને એને રિઝર્વ કરશે. આઈડેન્ટિફાઈ ધ એક્ટિવ સેટ ફ્રોમ એ SQL ક્વેરી. એ એક્ટિવ સેટને આઈડેન્ટિફાઈ કરશે. ફેચ,
ફેચ એટલે શું કે લોડ કરશે, લોડ ધ કરંટ ઇન્ફોર્મેશન ઓન વેરિયેબલ. વેરિયેબલમાં જે પણ કરંટ ઇન્ફોર્મેશન છે એને લોડ કરશે. ઇટ ઇઝ ચેક ફોર એક્ઝિસ્ટિંગ રો. બરાબર, એ ચેક કરશે એક્ઝિસ્ટિંગ રો માટે અને રિટર્ન કરશે. રિટર્ન ટુ ફેચ ઇફ રો આર ફાઉન્ડ. જો રો મળશે, યસ હશે, રો મળશે તો એ ફેચ કરશે. ઓકે, અને ફાઇનલી ક્લોઝ. ક્લોઝ એટલે રિલીઝ ધ એક્ટિવ સેટ. જે એક્ટિવ સેટ સ્ટાર્ટિંગમાં જે મેમરી એલોકેટ કરી છે, રિઝર્વ કરી છે, એને રિલીઝ કરી દેશે. તો આ છે એનું વર્કિંગ. જ્યારે એસક્યુએલ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય ત્યારે ઓરેકલમાં મેમરી રિઝર્વ કરે છે. ઓકે, આ રિઝર્વ કરે છે. એસક્યુએલ સ્ટેટમેન્ટને એક્ઝિક્યુટ કરવા માટે જરૂરી ડેટા હાર્ડ ડિસ્કમાંથી આ મેમરીમાં લોડ કરે છે. એકવાર ડેટા મેમરીમાં લોડ થયા બાદ આપેલ ઓપરેશન મુજબ ડેટા પ્રોસેસ કરે છે. પ્રોસેસ પૂરી થયા બાદ ડેટાને અપડેટ કરીને હાર્ડ ડિસ્કમાં સ્ટોર કરવામાં આવે છે અને મેમરીને ફ્રી કરવામાં આવે છે. ફાઇનલી અહીંયા રિલીઝ થશે એટલે ફ્રી થશે. તો આ પ્રકારની પ્રોસેસ માટે કર્સર યુઝેબલ છે. બરાબર, ઉપયોગી છે. કર્સર એ મેમરીમાં આવેલા એરિયા છે જેમાં એસક્યુએલ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરવા માટેનો જરૂરી ડેટા હોય છે. તેથી કર્સર એ વર્ક એરિયા તરીકે ઓળખાય છે, એટલે એને વર્ક એરિયા કહેવાશે. બરાબર, તેથી કર્સરની સાઇઝ એ તેના રહેલા ડેટાની સાઇઝ જેટલી હોય છે. જેટલી પણ ડેટાની સાઇઝ હશે, બરાબર, તેટલી જ કર્સરની બી સાઇઝ હશે. હવે એના અંદર ઘણી ડેફિનેશન છે, જેવી કે રિઝલ્ટ સેટ, કરંટ રો, એક્ટિવ ડેટા સેટ, રો પોઇન્ટર, કર્સર એટ્રીબ્યુટ. ઓકે, એ ટાઈપના બધા અલગ અલગ સેટ્સ હશે. સપોઝ ધીસ ઇઝ ઓકે. આજે ડાયાગ્રામમાં એક્સપ્લેન કર્યું સેમ એ જ થિયરી છે. ઓકે, હવે આ જે છે ધ સાઇઝ ઓફ ધ કર્સર વિલ બી ધ સેમ એઝ એ સાઇઝ ટુ હોલ્ડ ધીસ ડેટા. ડેટાને હોલ્ડ કરવા માટે જેટલી સાઇઝ હશે એટલી જ કર્સર માટે પણ હશે. હવે ફર્સ્ટ છે એક્ટિવ ડેટા સેટ. એક્ટિવ ડેટા સેટ શું છે? તો ધ ડેટા સેટ ઓર રો. સેટ ઓર રો એટલે ટેબલની જે રો હશે એ that is stored in the cursor is called active data set. કર્સરમાં સ્ટોર થયેલા ડેટાને એક્ટિવ ડેટા સેટ કહેવામાં આવે છે. રિઝલ્ટ સેટ. ઓકે, વોટ ઇઝ રિઝલ્ટ સેટ? સોરી, રિઝલ્ટ સેટ. રિઝલ્ટ સેટ શું છે? તો એસક્યુએલ સ્ટેટમેન્ટને લીધે જે ડેટા કર્સરમાં સ્ટોર થયેલો હોય તેને રિઝલ્ટ સેટ કહેવાય છે. કરંટ રો. કરંટ રો, જે રો પ્રોસેસ થાય છે તેને કરંટ રો છે. જે કન્ટિન્યુ અત્યારે રનિંગ પ્રોસેસમાં છે એને કરંટ એટલે અત્યારે કન્ટિન્યુ. ઓકે, રો પોઇન્ટર. રો પોઇન્ટર શું હશે? કર્સર રોને ટ્રેક કરવા માટેના પોઇન્ટરને રો પોઇન્ટર કહેવાશે. શું કહેવાશે? કરંટ રોને ટ્રેક કરવા માટે, કરંટ જે પણ રો હશે એને ટ્રેક કરવા માટેના જે પોઇન્ટરને રો પોઇન્ટર કહેવાશે. અને ફાઇનલી કર્સર એટ્રીબ્યુટ્સ. અત્યારે કર્સર પર જે પ્રોસેસ થઈ રહી હોય તેને મલ્ટિપલ કર્સર વેરિયેબલ દ્વારા દર્શાવવામાં આવે છે. આ પ્રકારના વેરિયેબલને કર્સર એટ્રીબ્યુટ કહેવાય છે. બરાબર, હવે કર્સરના બે ટાઈપ્સ છે, અલગ અલગ ટાઈપ્સ છે. ઓકે, ઇમ્પ્લિસિટ અને એક્સપ્લિસિટ. ઇમ્પ્લિસિટ કર્સર એટલે જે ઇન્ટરનલી જ્યારે તમે યુઝ કરો છો ને ઓટોમેટિકલી જ્યારે બની જાય છે. બરાબર, જે કર્સર ઓરેકલ દ્વારા એસક્યુએલ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરવા ઓપન કરવામાં આવે તો તેને ઇમ્પ્લિસિટ કર્સર કહેવાય છે. એ ઓરેકલ દ્વારા જનરેટ થશે. એક્સપ્લિસિટ કર્સર જ્યારે યુઝર પોતે પોતાની રીતથી ક્રિએટ કરશે કર્સર તેને કહેવાશે એક્સપ્લિસિટ કર્સર. ઓકે, એને કહેવાશે એક્સપ્લિસિટ કર્સર. યુઝર દ્વારા ડેટાને પ્રોસેસ કરવા માટે PL/SQL બ્લોકમાંથી કર્સર ઓપન કરવામાં આવે તેવા કર્સરને એક્સપ્લિસિટ કર્સર કહે છે. સેકન્ડ, યુઝર ડઝ નોટ હેઝ કંટ્રોલ ઓન ઇમ્પ્લિસિટ કર્સર અને યુઝર હેઝ ફુલ્લી કંટ્રોલ. જેવું કે ઇમ્પ્લિસિટ કર્સર ઓટોમેટિકલી થશે એટલે એના પર યુઝરનો કંટ્રોલ નહીં રહેશે, અને એક્સપ્લિસિટ કર્સરમાં યુઝર ક્રિએટ કરશે એટલે એનો ફુલ્લી કંટ્રોલ રહેશે. Implicit cursor by PL/SQL create an implicit cursor when the SQL statement executed in the PL/SQL block. બરાબર,
ઇમ્પ્લિસિટ કર્સર જ્યારે PL/SQL સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય ત્યારે એક્ઝિક્યુટ કરશે. જ્યારે એક્સપ્લિસિટ કર્સરમાં વી કેન ડિક્લેર આપણે સિલેક્ટ કમાન્ડથી જ્યારે આપણે ડિક્લેર કરવું પડશે અને ત્યાર પછી એની વેલ્યુ રિટર્ન કરાવવી પડશે અને એથી આપણે એક કરતાં વધુ રોને ડેટા ફેચ કરી શકીશું. PL/SQL declares, manages and close implicit cursor for evert DML statements such as insert, update or delete. ઇમ્પ્લિસિટ કર્સર જ્યારે આપણે આ સ્ટેટમેન્ટને યુઝ કરીએ છીએ ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, બરાબર, તો એ ઓટોમેટિકલી કર્સરને ક્લોઝ કરી દેશે. જ્યારે એક્સપ્લિસિટ કર્સરમાં યુઝર કેન નોટ યુઝ એન એક્સપ્લિસિટ કર્સર ફોર DML સ્ટેટમેન્ટ માટે આપણે યુઝ કરીશું નહીં. બરાબર, ડેટાને ઇમ્પ્લિસિટ કર્સર તે ઓપન અને મેનેજ ઓરેકલ દ્વારા થાય છે અને યુઝર ડિફાઇન વર્ક માટે ઇમ્પ્લિસિટ કર્સરનો ઉપયોગ થશે નહીં. બરાબર. એટ્રીબ્યુટ્સ ઓફ કર્સર. કર્સરના અલગ અલગ એટ્રીબ્યુટ્સ છે. મેઇન એટ્રીબ્યુટ્સ આટલા 5 છે: ઇઝ ઓપન, ઇઝ ફાઉન્ડ, નોટ ફાઉન્ડ અને રો કાઉન્ટ. આ પાંચે 5 કર્સર એટ્રીબ્યુટ્સને આપણે ઇમ્પ્લિસિટમાં અલગ રીતથી લખીશું અને એક્સપ્લિસિટમાં અલગ રીતથી લખીશું. ઇમ્પ્લિસિટમાં આગળ SQL અને % સિમ્બોલ આવશે અને એક્સપ્લિસિટમાં જે ટેબલનું નામ હશે એ અને % સિમ્બોલ આવશે. ઓકે, તો મેઇન તમારા એટ્રીબ્યુટ્સ છે ઇઝ ઓપન, ફાઉન્ડ, ઇઝ ફાઉન્ડ, નોટ ફાઉન્ડ અને રો કાઉન્ટ. ઓકે, હવે પહેલું ઇઝ ઓપન છે. બરાબર, ઇઝ ઓપન. ઇફ કર્સર ઇઝ ઓપન રિટર્ન્સ ટ્રુ, એલ્સ રિટર્ન્સ ફોલ્સ. ઓકે, જો કર્સર ઓપન હોય તો ટ્રુ, નહીં તો પછી ફોલ્સ રિટર્ન કરશે. પછી ફાઉન્ડ. ફાઉન્ડ માટે શું છે? જો રેકોર્ડ ફેચ થાય તો ટ્રુ, નહીં તો ફોલ્સ રિટર્ન કરશે. નોટ ફાઉન્ડ. નોટ ફાઉન્ડમાં શું થશે? જો રેકોર્ડ ફેચ ન થાય તો ટ્રુ, નહીં તો ફોલ્સ રિટર્ન કરશે. અને રો કાઉન્ટ એટલે કર્સર દ્વારા પ્રોસેસ થયેલા રેકોર્ડની સંખ્યા બતાવશે. રિટર્ન નંબર ઓફ રેકોર્ડ્સ, જે રેકોર્ડ છે એના નંબર બતાવશે. ઓકે, તો આટલા એના એટ્રીબ્યુટ્સ છે. જો ઇમ્પ્લિસિટ હશે તો ઇમ્પ્લિસિટમાં SQL % સિમ્બોલ લખવાનો એટ્રીબ્યુટની આગળ અને એક્સપ્લિસિટની અંદર ટેબલનું નામ અને % સિમ્બોલ. ઓકે, સ્ટેપ્સ ફોર ક્રિએટિંગ કર્સર. કર્સર કેટલા? 4 સ્ટેપમાં ક્રિએટ થશે. ઓકે, આ 4 સ્ટેપમાં કર્સર ક્રિએટ થશે અને આ 4 સ્ટેપ ઇમ્પ્લિસિટ એઝ વેલ એઝ એક્સપ્લિસિટ બંને માટે સેમ છે. પણ ઇમ્પ્લિસિટમાં ઓટોમેટિકલી ડિક્લેર, ઓપન, ફેચ, ક્લોઝ થશે અને એક્સપ્લિસિટમાં યુઝરે પોતે કરાવવું પડશે. ઓકે, તો ફર્સ્ટ છે તમારું ડિક્લેર. ડિક્લેર એટલે ઇનિશિયલાઇઝિંગ એ કર્સર ઇન્ટુ મેમરી. સૌથી પહેલાં મેમરીમાં આપણે કર્સરને ઇનિશિયલાઇઝ કરવાનું, ડિક્લેર કરવાનું એટલે ઇનિશિયલાઇઝ કરવાનું. ત્યારબાદ સેકન્ડ છે ઓપન. વેન યુ ઓપન એ કર્સર ધ મેમરી વિલ બી એલોટેડ ટુ ઇટ. બરાબર, જ્યારે કર્સરને ઓપન કરશો તેને મેમરી એલોકેટ થશે અને એના માટે તમારે સૌથી પહેલાં ઓપન કરવું પડશે. ઇન ઓર્ડર ટુ પુટ ધેટ કર્સર ટુ વર્ક વી હેવ ટુ ઓપન ઇટ ફર્સ્ટ. તમે જે ડિક્લેર તો કરી છે, મેમરી એલોકેટ તો ઇનિશિયલાઇઝ તો કરી છે, પણ એને ઓપન કર્યા બાદ જ તમે મેમરીને એલોકેટ કરી શકશો. ઓકે, થર્ડ છે ફેચ. ધ પ્રોસેસ ઓફ રિટ્રાઇવિંગ ધ ડેટા ફ્રોમ ધ કર્સર ઇઝ કોલ્ડ ફેચિંગ. ફેચિંગ એટલે જે આપણે કર્સરમાંથી ડેટાને રિટ્રાઈવ કરીએ છીએ, મેળવીએ છીએ, તો એ પ્રોસેસને ફેચ કહેવાશે. અને લાસ્ટ છે ક્લોઝ. ઇટ વિલ ક્લોઝ ધ કર્સર. ફાઇનલી જે બધી પ્રોસેસ ઓવર થઈ ગયા બાદ કર્સરને ક્લોઝ કરી દેશે. તો આ છે એના કર્સર ક્રિએટ કરવા માટેના સ્ટેપ્સ. નેક્સ્ટ છે એક્ઝામ્પલ ફોર ઇમ્પ્લિસિટ કર્સર. ઓકે, તો આ એના એક્ઝામ્પલ છે. ડિક્લેર, બિગિન અને એન્ડ. આમાં આપણે ઇફ કન્ડિશનનો યુઝ કર્યો છે. બરાબર, અને એક્ઝામ્પલ્સ એના માટેનો છે તો ટુ અપડેટ સેલેરી ઓફ પર્ટિક્યુલર નેમ ફ્રોમ એમ્પ્લોય ટેબલ. એક્ઝામ્પલ્સ એના માટે છે તો એમ્પ્લોય નામનું એક ટેબલ છે મારી પાસે. બરાબર, ઓલરેડી ક્રિએટ કર્યું હશે અને એમાં નેમ માટે નેમ જે પણ હશે એની સેલેરીને અપડેટ કરવાનું રહેશે. કોઈ પણ પર્ટિક્યુલર મેં કેવા નેમ કે સપોઝ ABC નામ છે, એ વ્યક્તિની સેલેરીને અપડેટ કરવાની છે. બરાબર, તો એના માટેનો છે પ્રોગ્રામ, બ્લોક. તમે પ્રોગ્રામ કહી શકો, બ્લોક કહી શકો.
ઓકે, તો સૌથી પહેલાં તો હું ડિક્લેર કરીશ વેરિયેબલને. તો ઈ નેમ એ વેરિયેબલ નામ છે અને EMP ટેબલનું નામ છે. ડોટ કોલમનું નામ EMP_name percentage type. ઓકે, તો આને કહેવાશે એન્કર ડેટા ટાઈપ. એન્કર ડેટા ટાઈપ એટલે શું થશે કે તમે કોઈ પણ વેરિયેબલને એવી જ ડેટા ટાઈપ સાઇઝ આપો છો જે કોઈ પર્ટિક્યુલર ટેબલની કોલમની હશે. ઓકે, તો એમ્પ્લોય નામના ટેબલમાં એમ્પ્લોય નેમ નામની કોલમ હશે, એના જેવી સેમ ડેટા ટાઈપ સાઇઝ નેમ નામના વેરિયેબલને મળશે. અને સેકન્ડ વેરિયેબલ છે સેલ. સેલ ઇઝ ફોર સેલેરી, EMP.salary. ઓકે, તો એમ્પ્લોય ટેબલમાં સેલેરી નામનો જે કોલમ છે એ જ સેમ ડેટા ટાઈપ સાઇઝ આવશે સેલેરી વેરિયેબલમાં, મોડ્યુલો ટાઈપ. ઓકે, આમાં સ્પેસ આવશે નહીં, આખો સ્ટેટમેન્ટ કન્ટિન્યુ હશે. ઓકે, વેરિયેબલ નેમ અને આ જે લખ્યું છે એના વચ્ચે સ્પેસ હશે, અહીંયા સ્પેસ આવશે નહીં. બિગિન. હવે શું કરવાનું છે, બિગિન સ્ટેટમેન્ટની અંદર વેરિયેબલની અંદર મેં કોઈ પર્ટિક્યુલર ડેટા ફેચ કરાવીશ. શેમાં? તો નેમ. જેવું કે આ પ્રોગ્રામ સેલેરી અપડેટ કરવા માટેનો છે કોઈ પર્ટિક્યુલર એમ્પ્લોય માટે, તો હું એમ્પ્લોયનું નામ ફેચ કરાવીશ કે કયા એમ્પ્લોયને સેલેરી તમારે ચેન્જ કરવાની છે, અપડેટ કરવાની છે. બરાબર, તો હું અહીંયા સૌથી પહેલાં ફેચ કરાવીશ નેમ :M% નેમ. ઓકે, આ સિમ્પલ તમારું વેરિયેબલનું નામ છે. પછી ફેચ કર્યા બાદ શું કરવાનું છે, તો મારે અપડેટ કરવાનું છે. તો અપડેટ EMP અપડેટ ટેબલ EMP સેટ સેલેરી સેલેરી +1000. સેલેરીમાં 1000નું ઇન્ક્રીમેન્ટ કરવાનું છે. વેર EMP_name _નેમ. આ EMP નામના ટેબલમાં EMP નેમ નામની કોલમમાં જે તમે નેમમાં નામ આપો છો એ જો સેમ હશે તો એની જ સેલેરી તમારે 1000 ઇન્ક્રીમેન્ટ કરવાની છે. બરાબર છે. હવે કર્સર ઓપન કર્યા બાદ મલ્ટિપલ નામ હોય સપોઝ કે, તો એક સાથે બધાના ડેટા અપડેટ થઈ જવા જોઈએ. તો હવે મેં ફાઉન્ડ માટેનું યુઝ કરીશ, એટ્રીબ્યુટ ફાઉન્ડ યુઝ કરીશ, ફાઉન્ડ અને નોટ ફાઉન્ડ. ઓકે, તો ઇફ આ ઇમ્પ્લિસિટ કર્સર છે એટલે SQL %found. ઓકે, ધેન પ્રિન્ટ કરાવીશ સેલેરી ઇઝ અપડેટેડ એન્ડ ઇફ. અને ઇફ નોટ ફાઉન્ડ, SQL મોડ્યુલો નોટ ફાઉન્ડ, સેકન્ડ એટ્રીબ્યુટ છે નોટ ફાઉન્ડ, ધેન પ્રિન્ટ ડેટા નોટ ફાઉન્ડ, એન્ડ ઇફ એન્ડ. ઓકે, આ સ્ટ્રક્ચર જે છે PLSQL બ્લોકનું ડિક્લેર, બિગિન અને એન્ડ એના વચ્ચે આ બધી પ્રોસેસ કરી છે. બરાબર, અને કર્સર કેવું કહેવાશે, નેમ્ડ ડેટા ટાઈપ. ઓકે, નેમ્ડ. નાઉ એક્સપ્લિસિટ કર્સર. એક્સપ્લિસિટ કર્સર એના સ્ટેપ્સ શું છે? એક્સપ્લિસિટ કર્સર તમને કીધું તેમ યુઝર દ્વારા ડેટાને પ્રોસેસ કરવા માટે PLSQL બ્લોકમાંથી કર્સર ઓપન કરવામાં આવે તેવા કર્સરને એક્સપ્લિસિટ કર્સર કહે છે. તે યુઝર દ્વારા ઓપન કરવામાં આવે છે, તેથી તેને યુઝર દ્વારા મેનેજ કરવામાં આવે છે. જ્યારે એકથી વધુ રેકોર્ડને પ્રોસેસ કરવાની જરૂર હોય ત્યારે એક્સપ્લિસિટ કર્સરનો ઉપયોગ થાય છે. કર્સર એક કરતાં વધારે રેકોર્ડને સ્ટોર કરે છે, પરંતુ એક સમયે એક જ રેકોર્ડને પ્રોસેસ કરી શકાય છે, તે જેને કરંટ રો તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે એક્સપ્લિસિટ કર્સરને મેનેજ કરવા માટે આ સ્ટેપ્સ છે. ઓકે, ડિક્લેર ઇટ, ઓપન ઇટ, ફેચ રો ફ્રોમ ઇટ અને ક્લોઝ ઇટ. ફર્સ્ટ છે ડિક્લેરેશન. ડિક્લેરિંગ એક્સપ્લિસિટ કર્સર. કર્સર નેમ દ્વારા કર્સર ડિક્લેર થાય છે. તે સિલેક્ટ સ્ટેટમેન્ટ દ્વારા આપવામાં આવેલા ક્વેરીને મેપ કરે છે, બતાવે છે. બરાબર, તેની સિન્ટેક્સ છે કર્સર નેમ ઇઝ સિલેક્ટ સ્ટેટમેન્ટ. ઓકે, તે સિલેક્ટ સ્ટેટમેન્ટ દ્વારા આપવામાં આવેલા ક્વેરીને દિશા બતાવે છે. ઓકે, મેપ્ડ કરે છે. અહીં માત્ર કર્સર ડિક્લેર કરવામાં આવે છે, પરંતુ મેમરી એલોકેટ કરવામાં આવશે નહીં. એલોકેટ ઓપનની અંદર કરવામાં આવશે. બરાબર, ઓપન ઇટમાં કઈ રીતે થશે સિન્ટેક્સ પ્રમાણે તમે જુઓ તો કર્સર C1 is select name salary from student where EID =1. બરાબર, કર્સર C1 આપ્યું છે. is select એમાંથી સિલેક્ટ કરવાનું છે શું,
તો ઈ નેમ અને સેલેરી ફ્રોમ સ્ટુડન્ટમાંથી જેનો આઈડી 1 હશે. ઓકે, તો આ રીતે તમે ડિક્લેર કરી શકો છો કર્સરને. ઓપનિંગ એક્સપ્લિસિટ કર્સર, કર્સરને ઓપન કઈ રીતે કરવો? કર્સરને ડિક્લેર કર્યા બાદ તેને ઓપન કરી શકાય છે. જ્યારે કર્સર ઓપન થાય ત્યારે નીચે મુજબના ઓપરેશન કરવામાં આવે છે. બરાબર, કયા કયા ઓપરેશન થશે? તો ડેટા સ્ટોર કરવા માટે મેમરી એલોકેટ થાય છે. કર્સર સાથે રહેલા સિલેક્ટ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય છે અને ટેબલમાંથી ડેટા મેળવીને એક્ટિવ ડેટા સેટ બને છે. એક્ટિવ ડેટા સેટમાં ફર્સ્ટ રેકોર્ડ પર કર્સરનું રો પોઇન્ટર સેટ થાય છે. ઓકે, તો આટલી પ્રોસેસ થશે ઓપન કર્સરની અંદર. એની સિન્ટેક્સ છે ઓપન કર્સર નેમ. ઓકે, એક્ઝામ્પલ ઓપન C1, જે આપણે ડિક્લેરમાં આપણે જે ક્રિએટ કર્યું હતું. બરાબર, કર્સર C1, એ જ રીતે આમાં કર્સર ઓપન કરવાનું છે, ઓપન C1. ખ્યાલ આવ્યો? નેક્સ્ટ છે ફેચિંગ ડેટા ફ્રોમ એક્સપ્લિસિટ કર્સર, ડેટાને ફેચ કરવું. હવે સિલેક્ટ થયેલા ડેટાને ડાયરેક્ટલી પ્રોસેસ કરી શકાશે નહીં. પહેલી રોમાં રહેલા કોલમની વેલ્યુને ફેચ કરી વેરિયેબલમાં સ્ટોર કરવામાં આવે છે. તેના માટે ફેચ સ્ટેટમેન્ટનો ઉપયોગ થાય છે. એના માટે યુઝ થશે ફેચ. ઓકે, તો એના માટે સિન્ટેક્સ છે ફેચ કર્સર નેમ ઇન્ટુ વેરિયેબલ લિસ્ટ ઓર રેકોર્ડ નેમ. ફેચ C1 કર્સર નેમ, એટલે મેં કર્સર નેમ આપ્યું છે C1 ઇન્ટુ વેરિયેબલ લિસ્ટ, જેટલા બી વેરિયેબલ હશે એ વેરિયેબલના નામ, નેમ કોમા સેલ ઇઝ ફોર સેલરી. ઓકે, તો આ રીતે તમારા ડેટા ફેચ થશે. નાઉ ક્લોઝિંગ એન્ડ એક્સપ્લિસિટ કર્સર, ત્યારબાદ પ્રોસેસ થશે. બરાબર, તો સ્ટેપમાં PLSQL તેમજ SQL સ્ટેટમેન્ટનો ઉપયોગ કરીને કરંટ રોને પ્રોસેસ કરવામાં આવે છે. બરાબર, ત્યારબાદ પ્રોસેસ થશે અને ફાઇનલી તમારે ક્લોઝ કરવાનું રહેશે. ક્લોઝ માટે શું છે? તો ડેટા પ્રોસેસ થયા બાદ કર્સરને ક્લોઝ કરવામાં આવે છે અને કર્સરને એલોકેટ કરવામાં આવેલા મેમરી રિલીઝ થાય છે. જ્યારે યુઝર કર્સરને ક્લોઝ કરવાનું ભૂલી જાય તો પ્રોગ્રામ કમ્પ્લીટ થયા બાદ ઓટોમેટિક કર્સર ક્લોઝ થાય છે. ઓકે, તો એની સિન્ટેક્સ છે ક્લોઝ કર્સર નેમ ક્લોઝ C1. સિમ્પલ છે, ક્લોઝ માટે તમારે સિમ્પલ ક્લોઝ કરી દેવાનું રહેશે. બરાબર, એક્સપ્લિસિટ કર્સરમાં એટ્રીબ્યુટનો ઉપયોગ નીચે કઈ રીતે થશે? તો કર્સર નેમ મોડ્યુલો એટ્રીબ્યુટ નેમ. ઓકે, તો આ રીતે તમારું કર્સર ક્લોઝ થશે. એક્ઝામ્પલ જોઈએ આપણે. એક્ઝામ્પલમાં ટુ ડિસ્પ્લે સેલેરી ઓફ ઓલ એમ્પ્લોય ફ્રોમ એમ્પ્લોય ટેબલ. એમ્પ્લોય ટેબલમાંથી બધા જ એમ્પ્લોયની સેલેરી જોવી છે. ઓકે, તો સૌથી પહેલાં ડિક્લેર કરીશ. ડિક્લેર અને બિગિનની વચ્ચે હું વેરિયેબલ તો ડિક્લેર કરું જ છું, જોડે કર્સરને પણ ડિક્લેર કરીશ અને બિગિન અને એન્ડ વચ્ચે હું ઓપન અને ક્લોઝ કરી દઈશ. બરાબર, ફેચ ઓપન અને ક્લોઝ. તો ડિક્લેરમાં નેમ અને સેલેરી બે વેરિયેબલ ડિક્લેર કર્યા છે, જે એમ્પ્લોય ટેબલના નેમ અને સેલેરીમાંથી વેલ્યુ ફેચ કરાવીશ. કર્સર C1 નામનું કર્સર બનાવ્યું છે, ડિક્લેર કર્યું છે. ઇઝ, એ કર્સરમાં શું લેવાનું છે? તો સિલેક્ટ કોમા સેલેરી ફ્રોમ EMP નામના ટેબલમાંથી આ બે કોલમની વેલ્યુ લેવાની છે. ઓકે, બિગિનની અંદર હું જે કર્સર ડિક્લેર કર્યું છે એને ઓપન કરીશ, ઓપન C1, અને લૂપ ફેરવીશ. બરાબર, એક પછી એક મને બધી જ વેલ્યુ જોઈએ છે. મલ્ટિપલ એમ્પ્લોય છે તો એ બધી મલ્ટિપલ એમ્પ્લોયની બધી મલ્ટિપલ સેલેરી આવશે. તેના માટે હું લૂપ ફેરવીશ. લૂપની અંદર હું વેલ્યુ ફેચ કરાવીશ. ફેચ C1 ઇન્ટુ નેમ કોમા સેલ, આ જે વેરિયેબલના નામ છે. બરાબર, એક્ઝિટ કરી દેવાનું. ફેચ કરવાની છે વેલ્યુ અને એક્ઝિટ કરવાની છે. ક્યારે એક્ઝિટ કરવાની છે? વેન C1 %not found, જો ડેટા મળવાના બંધ થઈ જાય તો એક્ઝિટ થઈ જવાનું. બરાબર, અને પ્રિન્ટ કરાવવાનું છે નેમ ઇક્વલ ટુ સેલ. નેમ વેરિયેબલનું નામ, નેમ એ ફિક્સ કીવર્ડ લખ્યો છે. બરાબર, નેમ એટલે તમારા જે બી ટેબલની અંદર એમ્પ્લોયના નામ હશે એ આવશે. મેં અહીં વેરિયેબલ યુઝ કર્યો છે. વેરિયેબલમાં એક પછી એક ટેબલની કોલમ જે ઈ નેમ છે એ
વેરિયેબલમાં ફેચ થતી જશે. સપોઝ ABC XYZ LMN ઓકે ઇક્વલ ટુ કોલનની અંદર લખ્યું છે એટલે આ ફિક્સ પ્રિન્ટ થશે. અને અગેન અહીંયા સેલ નામનો વેરિયેબલ છે જેમાં એમ્પ્લોયની સેલેરી ફેચ થશે અને અહીંયા પ્રિન્ટ કરશે. ઓકે અને ફાઇનલી એન્ડ લૂપ ક્લોઝ C1 કર્સર ઓપન કર્યું છે અને અહીંયા ફેચ કરાવ્યું અને ફાઇનલી એને ક્લોઝ કરાવવાનું અને એન્ડ. આવું કરવાથી શું થશે કે સપોઝ એમ્પ્લોય ઘણા બધા 10 એમ્પ્લોય છે તો એ 10 એમ્પ્લોયનું નામ આવી જશે ઇક્વલ ટુ સેલેરી, એની જે પણ સેલેરી હશે એ બધી સેલેરી પ્રિન્ટ થઈ જશે. ઓકે તો આ છે તમારું એક્સપ્લિસિટ કર્સર. નાઉ આ જે ઇમ્પ્લિસિટ અને એક્સપ્લિસિટ કર્સર સિવાય હજી એક કર્સર છે પેરામીટરાઇઝ કર્સર. મેઇન તમારા બે જ ટાઈપ છે ઇમ્પ્લિસિટ અને એક્સપ્લિસિટ. ઓકે પેરામીટરાઇઝ કર્સરની અંદર થોડો ચેન્જીસ છે, થોડું એડ કરવાનું છે એટલું જ રહેશે, બીજું એક્સ્ટ્રા કશું જ નથી. બરાબર તો એના માટે છે પેરામીટરાઇઝ્ડ કર્સર. હવે પેરામીટરાઇઝ કર્સર શું છે? અત્યાર સુધી એક્ટિવ ડેટા સેટમાં ટેબલના બધા જ રેકોર્ડ આવેલા હોય છે. હવે જો આપણે એવો એક્ટિવ ડેટા સેટ બનાવવો છે કે જેમાં આપેલા ટેબલના માત્ર અમુક જ રેકોર્ડ હોય. બરાબર એક્ઝામ્પલ આપણે એવો એક્ટિવ ડેટા સેટ બનાવવો છે કે જેમાં એકાઉન્ટ ટેબલના બધા રેકોર્ડને બદલે ફક્ત રાજકોટ બ્રાન્ચના જ રેકોર્ડ હોય. આપણે જે લાસ્ટ ટાઈમ જોઈ ગયેલા હતા કે એકાઉન્ટ નામનું ટેબલ છે એમાં રાજકોટ, સુરત, બરોડા આવી રીતે અલગ અલગ બ્રાન્ચીસ હતી. બરાબર તેમાં ફક્ત આપણને રાજકોટની બ્રાન્ચના જ રેકોર્ડ જોઈતા હોય. બરાબર તો આ હેતુ માટે ઓરેકલમાં રહેલા કર્સરમાં પેરામીટર પાસ કરી શકાય છે જે વેર ક્લોઝની કન્ડિશન તરીકે ઉપયોગ થાય છે. તો વેર કન્ડિશનનો ઉપયોગ કરીને આપણે સિલેક્ટેડ ડેટા આપણે મેળવી શકીએ. જો કર્સરમાં પેરામીટર પાસ કરાવવામાં આવે તો તેને પેરામીટરાઇઝ્ડ કર્સર કહે છે. પેરામીટરાઇઝ કર્સરની સિન્ટેક્સ છે બરાબર સિન્ટેક્સ કર્સર નેમ વેરિયેબલ નેમ ઇઝ સિલેક્ટ. ઓકે સેમ જ છે, ખાલી પેરામીટર ખાલી પાસ કરાવવાનું રહેશે, બાકી સિન્ટેક્સ સેમ જ હશે. જ્યારે કર્સર ઓપન થાય ત્યારે પેરામીટર નીચે મુજબ પાસ કરી શકાય છે. બરાબર ઓપન કર્સર નેમ વેલ્યુ વેરિયેબલ એક્સપ્રેશન. પેરામીટરાઇઝ કર્સર માટે એક એક્ઝામ્પલ જોઈ જઈએ. બરાબર અહીં એક્ઝામ્પલ્સ એના માટે છે તો ટ્રાન્સફર એકાઉન્ટ્સ ઓફ RJT મીન્સ રાજકોટ નામની બ્રાન્ચ છે ઓફ એકાઉન્ટ ટુ એકાઉન્ટ RJT ટેબલ. હવે હું અલગથી ટેબલ બનાવીશ રાજકોટ એકાઉન્ટ રાજકોટ નામનું ટેબલ બનાવીશ અને એના અંદર જે પણ રાજકોટ બ્રાન્ચની ડિટેલ છે એ સ્ટોર થશે. બરાબર કર્સરથી હું પહેલાં એને ઓપન કરીને ફેચ કરાવીશ અને એમાં સ્ટોર કરાવીશ અને કર્સરને ક્લોઝ કરાવીશ. બરાબર તો ડિક્લેર પહેલાં તો હું કર્સરને ડિક્લેર કરીશ. કર્સરનું નામ આપ્યું છે કર્સર એકાઉન્ટ. વેરિયેબલ એના માટે છે BR નેમ જે એકાઉન્ટ નામના ટેબલમાં ડી નેમ નામની કોલમ છે એ. બરાબર મોડ્યુલો ટાઈપ જો આ જે લખવાની મેથડ છે પર્સન્ટેજ ટાઈપ, જો તમે એન્કર ડેટા ટાઈપ જે વેરિયેબલ છે હાઉ ટુ ક્રિએટ વેરિયેબલ ડેટા ટાઈપ એ જે થિયરી મેં તમને શીખાઈ ગયેલી છું, જો તમને આવડશે તો જ આ બધું લખતા તમને પણ આવડશે અને ખ્યાલ આવશે. બરાબર દરેક બ્લોકમાં આ બધું હું સમજાવીશ નહીં. જે પ્રીવિયસ વિડીયોમાં જે અલગ ટાઈપ્સના ડેટા ટાઈપ્સને કઈ રીતે તમારે ડિક્લેર કરવાના ફેચ કરવાના બરાબર તો એ તમારે જોવું પડશે પહેલાં. એ તમને ખ્યાલ આવી ગયો તો આ બ્લોક લખવાનું બહુ જ સિમ્પલ છે. ઓકે તો આ કર્સર ક્રિએટ થઈ ગયું. ઇઝ સિલેક્ટ હવે મારે 3 કોલમ સિલેક્ટ કરવાની છે એકાઉન્ટ નામના ટેબલમાંથી જે છે એકાઉન્ટ નંબર, બેલેન્સ અને બી નેમ. વેર બી નેમ ઇક્વલ ટુ બ્રાન્ચ નેમ. ઓકે ડિક્લેર રિક્વાયર્ડ વેરિયેબલ જેટલા વેરિયેબલની જરૂર હોય એટલા ડિક્લેર કરી દો તમે નંબર, બેલેન્સ અને બ્રાન્ચ એ 3 કોલમ માટે 3 વેરિયેબલ ડિક્લેર કરીશ. હવે બિગિન ઓપન પહેલાં તો કર્સર ઓપન કરીશ બિગિનની અંદર તો કર્સર એકાઉન્ટ RJT બરાબર ઓપન કરીશ મેં. ઇફ કર્સર ઓપન સક્સેસફુલી ધેન પ્રોસેસ ડેટા એલ્સ ડિસ્પ્લે એરર મેસેજ. તો જો પ્રોસેસ થાય બરાબર કર્સર ઓપન થઈ જાય તો જ ડેટાને પ્રોસેસ કરવાના,
નહીં તો પછી એરર મેસેજ બતાવી દેવાનો. ઇફ કર્સર એકાઉન્ટ, બરાબર, પર્સન્ટેજ ઇઝ ઓપન, જો ઓપન છે, કર્સર એકાઉન્ટ શું છે, કર્સરનું નામ છે, બરાબર, જો ઓપન થાય તો લૂપ ફેરવવાની છે. લૂપનું આ શું કરવાનું છે, કર્સરમાંથી વેરિયેબલમાં, કર્સરમાંથી જે તમારા ટેબલની રો છે એના ડેટા વેરિયેબલમાં ફેચ કરવાના છે. તો ફેચ કર્સર એકાઉન્ટ ઇન્ટુ નંબર, બેલેન્સ અને બ્રાન્ચ, આ વેરિયેબલ છે જે કર્સર એકાઉન્ટમાંથી તમારે ફેચ કરાવવાની છે. ઇફ નો રેકોર્ડ્સ અવેલેબલ ઇન એક્ટિવ ડેટા સેટ ધેન એક્ઝિટ ફ્રોમ લૂપ. ડેટા હોય તો તમારે કન્ટિન્યુ રાખવાનું, નહીં તો એક્ઝિટ કરી દેવાનું. એક્ઝિટ વેન કર્સર એકાઉન્ટ નોટ ફાઉન્ડ, જ્યાં સુધી મળે છે ત્યાં સુધી તમારે ફેચ કરાવતા રહેવાનું. જ્યારે ફાઇનલ ડેટા નથી મળતા, નોટ ફાઉન્ડ, તો એક્ઝિટ કરી દેવાનું. બરાબર. પ્રોસેસ ડેટા, નો નીડ ટુ ચેક વેધર રેકોર્ડ બિલોંગ્સ ટુ રાજકોટ બ્રાન્ચ. રાજકોટ બ્રાન્ચનું છે કે નહીં મળે એ ચેક કરવાની જરૂર નથી. ઓકે. પછી ત્યારબાદ રેકોર્ડને ફેચ કરાવવાનું છે. તો ફેચ કરાવવા માટે હું ઇન્સર્ટ સ્ટેટમેન્ટને યુઝ કરીશ. તો ઇન્સર્ટ ઇન્ટુ એકાઉન્ટ રાજકોટ વેલ્યુઝ નો નંબર કોમા બેલેન્સ, જે રીતે તમે નોર્મલી ડેટાને ઇન્સર્ટ કરાવતા હતા. જો તમે ડીબીએમએસમાં કમાન્ડ નહીં આવડશે તો બ્લોકમાં તમને પ્રોબ્લેમ થશે. ઓકે. તો આ વેલ્યુ હું ઇન્સર્ટ કરાવું છું. ત્યારબાદ રેકોર્ડને ડિલીટ કરાવીશ એકાઉન્ટ ટેબલમાંથી. ડિલીટ ફ્રોમ એકાઉન્ટ વેર એકાઉન્ટ નંબર ઇક્વલ ટુ નંબર, જે નંબર ઇક્વલ ટુ જે થશે તે રેકોર્ડને ડિલીટ કરાવવાનું રહેશે. એન્ડ લૂપ, કમિટ ઓપરેશન, ફાઇનલી આ જે પણ ઓપરેશન પરફોર્મ કર્યા એને ફાઇનલિસ્ટ સેવ કરીશ. આ કમ્પલસરી નથી. ઓકે. એલ્સ, કમિટ એલ્સ પ્રિન્ટ કરાવીશ, કર્સર કેનોટ બી ઓપન. ઓકે. આ ફાઇનલી ક્યાંનું છે, આપણે અહીં જે ઇફ કન્ડિશન લખી છે, બરાબર, અહીં આપણે ઇફ કન્ડિશન લખી છે, ઇફ કર્સર ઓપન સક્સેસફુલી ધેન પ્રોસેસ ડેટા. ત્યાર જો ઓપન થાય છે, બરાબર, સક્સેસફુલી ઓપન થાય છે, તો આ બધી પ્રોસેસ થવી જોઈએ. બરાબર. ઇફની અંદર એલ્સ શું થવું જોઈએ, તો આ પ્રિન્ટ થવું જોઈએ, કર્સર કેનોટ બી ઓપન એન્ડ ઇફ એન્ડ. ઓકે. ઓબ્ઝર્વ ધ ડેટા ઓફ એકાઉન્ટ એન્ડ એકાઉન્ટ રાજકોટ ટેબલ, બંનેના ટેબલ તમારે ઓપન કરવાના રહેશે અને એના ડેટા તમારે જોવાના રહેશે. ઓકે. બંનેને એકસાથે તમે ડિસ્પ્લે કરાવી શકો. તો આ થિયરી હતી તમારી કર્સરની. કર્સરની અંદર આપણે જોઈ ગયા બે ટાઈપ્સ હતા, ઇમ્પ્લિસિટ અને એક્સપ્લિસિટ, અને પેરામીટર જ્યારે પાસ કરવામાં આવશે ત્યારે એને પેરામીટરાઇઝ કર્સર કહેવાશે. એની અંદર અલગ અલગ એટ્રીબ્યુટ્સ હતા. ઓકે. અને એનો યુઝ કરીને આપણે ડેટાને જે કર્સર છે એને ડિક્લેર કર્યું, ઓપન કર્યા બાદ વેલ્યુને ફેચ કરાવી અને કર્સર ક્લોઝ કર્યું. ઓકે. તો આ મેઇન થિયરી છે એની કર્સર માટેની. થેન્ક યુ.